મિત્રો તમે પણ ઘણી વખત કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે કે ઇન્સ્ટોલ કરવા માટે તમે પ્લે સ્ટોરનો ઉપયોગ કરતા હોય છે. તો પ્લે સ્ટોરમાંથી તમે કોઈ પણ એપ્લિકેશનનો ઇન્સ્ટોલ કરીને અને તેમાં તમે પરમિશન આપીને ત્યારબાદ તમે ઉપયોગ થઈ ગયા પછી તમે અનઇન્સ્ટોલ ડાયરેક્ટ બહારથી જ કરતા હોય તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, કેમ કે તેનાથી તમારું પ્રાઇવસી પણ ખતરામાં છે અને તમારું સ્ટોરેજ પણ ફૂલ થાય છે. તો આવું તમે પણ ઘણી વખત કરતા હશો કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી એટલે પરમિશન આપી દીધી, ત્યારબાદ તમે એનો ઉપયોગ કર્યો અને ઉપયોગ કરીને તમે તમારે નથી જોતી એટલે તમે અનઇન્સ્ટોલ કરી દો છો ડાયરેક્ટ બહારથી ને આવી રીતે. તો આવી રીતના તમે જ્યારે કરો ત્યારે તમારે ઘણી વખત એવું થતું હોય છે કે તમારે જે એપ્લિકેશન છે તમે અનઇન્સ્ટોલ કરી દીધી એટલે તમને એમ લાગે કે આપણે આ ડિલીટ કરી દીધી, પણ એ ફાઇનલ ડિલીટ નથી થતું. તે અંદર સ્ટોરેજમાં પણ એ પડી હોય છે એપ્લિકેશન અને એને અંદર પ્લે સ્ટોરની અંદરથી ને તમારે ડિલીટ કરવાની હોય છે. ત્યારબાદ જ તે એપ્લિકેશન તમારું બેકઅપ અને તમારું પ્રાઇવસી સાથે એ બંધ થશે. તો આવું તમારી પાસે સાથે પણ થતું હોય છે ઘણી વાર કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અનઇન્સ્ટોલ કરી દીધી એટલે તમને એમ થતું હોય છે બધું સેફ છે, પણ સેફ નથી હોતું. તો આજના સેટિંગમાં હું તમને એ જ શીખવાડવાનો છું કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ તમે કરો છો ત્યારબાદ તેને ફાઇનલ ડિલીટ કેવી રીતના કરવામાં આવે છે અને તેનાથી તમારું સ્ટોરેજ પણ ફૂલ થાય છે. તો સ્ટોરેજ ઓછું થઈ જાય અને આ ડિલીટ કરી દેશો ને એટલે તમારું સ્ટોરેજનો જે ઓપ્શન છે ને એ પણ તમારે ફૂલ નહીં થાય અને એનાથી તમારું પ્રાઇવસી સાથે પણ કાંઈ પણ ચેડા નહીં થાય. તો આજના વિડીયો બહુ ખાસ છે એટલે બધા લોકોને શેર કરી દેજો. વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો, તેમજ આ વિડીયોને જો મારા પેજ ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો તમને ફટોફટ સેટિંગ બતાવી દઉં કઈ રીતના ડિલીટ થાય છે અને એનાથી તમારું સ્ટોરેજ પણ ખાલી થશે અને તમારું પ્રાઇવસી પણ સેફ રહેશે. તો આ સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં જઈને ઉપર તમારી આઈડી ઉપર જવાનું, એમાં મેનેજ એન્ડ ડિવાઇસમાં જવાનું. મેનેજ એન્ડ ડિવાઇસમાં જાઓ એટલે મેનેજ લખેલું આવશે એની બાજુમાં એમાં જવાનું. એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ધીસ ઇઝ ડિવાઇસ. એમાં તમે જશો એટલે નીચે તમને બતાવશે નોટ ઇન્સ્ટોલેડ. એમાં તમે આ બધી એપ્લિકેશન તમારી પડેલી છે તમે જોઈ શકો છો, મારામાં પણ પડેલી છે. આમાં 119 MB જે વધારે હોય, મોટી એપ્લિકેશન હોય ને બધી આમાં સ્ટોરેજ તમારું ફૂલ કરે છે. તો આવી રીતના તમે એક એક કરીને ત્યારબાદ તેને તમે ડિલીટ કરી શકો છો. તમે જોઈ શકો છો મેં કેટલી બધી એપ્લિકેશનો મારી અનઇન્સ્ટોલ કરેલી પડેલી છે. તે આમાં સ્ટોરેજ છે જે ઘણા ટાઈમથી આમનું સ્ટોર કરેલી પડેલી હોય તેના લીધે જ આપણું સ્ટોરેજ ફૂલ થાય છે અને આ બધી એપ્લિકેશનમાં આપણે પરમિશન પણ આપેલી હોય છે. તેનાથી તે આપણો એક્સેસ અને ડેટા પણ એ લોકો અપડેટ કરતા રહે છે અને બીજી થર્ડ પાર્ટી એપ્લિકેશનને મોકલતા રહે છે. તો આવું તમારી સાથે પણ ઘણી વખત થઈ શકે છે અને એટલા માટે હું આજે આ વિડીયો લઈને આવ્યો છું. અને ત્યારબાદ આ તમે આવી રીતના એક સિલેક્ટ કરીને અહીંથી તમે ડિલીટ કરી દેશો ને ત્યારબાદ તમારું સ્ટોરેજ પણ ઓછું થઈ જશે અને તમારે પ્રાઇવસી પણ ખતરામાં નહીં રહે. તો જો જેવી રીતના મેં કર્યું છે તેવી રીતના તમે ગમે એટલી એપ્લિકેશન હોય ને તમે તમે ડિલીટ કરી શકો છો. આવી રીતના થઈ ગયું પણ ઉપર ડિલીટના ઓપ્શનમાં જઈને ડિલીટ તમે દબાવી દેશો એટલે બધી એપ્લિકેશન જેટલી છે એ બધી વહી જશે.